ભાઈ એક અત્યારે છે ને બહુ કાંડ મસ્ત છે. તો ફાઇનલી ભાઈ આપણા ઘરે મોંઘેરા મહેમાન આવી ગયા છે. અમે છે ને મહેનત ચાલુ રાખશું અને તમે અમને સપોર્ટ કરજો એટલે કોમેન્ટ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં દેશો. મારા વિડીયો જોતા એટલે મજામાં જ રહેવાનો. અસ્સલામ વાલેકુમ, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેજો. મારા વિડીયો જોવો એટલે મજામાં જ. સરસ મજાની ભાઈ ગુડ ઇવનિંગ પડી ગઈ છે. મસ્ત સૂતો છો. પછી મહેમાનનો ફોન આવ્યો કે અમે આવી છે એવી મોંઘેરા મહેમાન આવે. ક્રિએટર બરાબર ને મમ્મી? બરાબર ને? શું કેવું તમારું? કેમ છે તબિયત પાણી? મજા બહુ સારું. મહેમાન આવે એમાં ખુશી છે. એની વાટ જોઈને બેઠા છે. એવી વાટ જોઈને બેઠા અમારા અરહાનભાઈ. શું કે મજા? વાલેકુમ સલામ. શું કે તમારી ટેક્સટાઇલ શું કે છે? અમારી ટેક્સટાઇલ હાલે છે. અલ્લાહનો કરમ છે, બધાનો સપોર્ટ છે. હજી આવું નવું આવતું રહે તો ઇન્શાલ્લાહ 1000 સબસ્ક્રાઇબ થઈ જાય એટલે મસ્તીનો ધમાકો કરશું ઇન્શાલ્લાહ. આપણે હવે ટૂંક સમયમાં થવાના છે, કેમ કે આપણે મમ્મી થઈ ગયા છે 550 બરાબર ને? આવા નવા સપોર્ટ કર્યા રાખો એટલે 1000 થઈ જાય. અને અમને થોડો સપોર્ટ કરો એટલે અમે થોડાક મૂડમાં રહેવી. હા ભાઈ, તો પછી આમ મજા આવે કે અમે બનાવી છીએ મહેનતનું ફળ બને. હવે બરાબર. બાકી તો કાંઈ નહીં, આગળ મહેમાન આવે પછી તમને એની મુલાકાત કરાવી રસ્તામાં છે. તો ફાઇનલી ભાઈ આપણા ઘરે મોંઘેરા મહેમાન આવી ગયા છે. કેટલા દિવસથી કહેતા હતા આવશું. પછી આજ હુકુમ લઈને લઈ આવ્યા છે. કોણ ખબર? સાજીદભાઈ કેમ છે? મજા? આપણે અનીસાબેન બેન કેમ છે? શું કે આર્યાન ગામડે હમણે બહુ મોજ કર્યો અને ઘણા દિવસો પછી ભાઈ આવ્યા. કેટલા દિવસથી હુકમ કરતા હતા એમ બેન? બરાબર ને? શું કે અમારે હરાનભાઈ આવી ગયા? કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ થોડા મોડા પાઈ દેવી. આપણે પાઈ પડે ને તડકાને એ આપણે એના હા તડકો બહુ હમણાં 9 વાગ્યાનો તડકો ચાલુ થઈ જાય. બહુ તડકો આવે. આપણે ભાઈ આમ જો અલી નવાઝભાઈ છે ને, એના મમ્મી છે ને, એ અનીસાબેન ના વિડીયો છે ને બહુ જોવે. તેમે કીધું હવે આજકાલ એને વિડીયો કોલ કર્યો આપણે. શું કે અલી નવાઝભાઈ? સલામ વાલેકુમ. સલામ વાલેકુમ. કઈ કે મજા તમારી દુઆ. આ જો આપણે સાજીદભાઈ બસ મોજ હો. આપણે આ હું બેન છે જો અનીસા બેન. ઉભેરો ઘડી વિડીયો બંધ કરી દો. સારું હો. તમારે કેમ છે? એવું છે. એવું છે. ભાઈ મારા મામી છે ને અનીસા બેન ના બહુ મોટા ફ્રેન્ડ છે ભાઈ. ક્યાં નામ? હા, આવો તમારે ઘેર આવવાનું ભૂલતા નહીં હો. લગન છે છોકરા. આ જોનાય બેઠો છો. મજા કઈ છે? અમારા આર્યનભાઈ ઓછું બોલે, હું થોડું એનો વસ્તુ શરમાઈ જાય અમારે. ભાઈ અત્યારે બેન છે ને હમણાં અમને કહેતા થાય કે તમે સોડા પી જાય કે એકલા પણ પોતે પીવે છે. જો બેન એકલા પીવો ને તમે આમ તો શેરા કે ફાયદો થાય હો. બધું બેઠું આપણા હાથમાં. વધુ ઘટું હાથમાં આવે ના. અમારે જો માવા લવાર માવા તો પેલા હે સાજીદભાઈ. અને અમારા આર્યનભાઈ ને જો ભાઈ હાથી રમવા દઈ દીધો છે મારા મમ્મીએ. અમારે ગમે એ મહેમાન આવે ને બેન, એને નાનો છોકરો એટલે કઈ રમકડા ગોતવા જવું ન પડે હો. અરે પીઝા જો કોમેડી વિડીયો અમારે બનાવવાનો છે તો એના માટે છે ને અમે સેટઅપ કરવી છે. જો અહીંયા છે ને અહીંયા અમારે બધાને બેસવાનું છે અને અહીંયા ટેન અહીંયા ગોઠવવાનું છે. અહીંયા છે ને ટેન રાખવાનું છે. ટેનમાં અમારે શૂટિંગ લેવાનું છે. કા તમને એમ લાગતું હોય ને કે આ કોમેડી વિડીયો ઉતારવા આસાન છે, પણ આસાન નથી. આમ જો કેટલું સેટઅપ કરવું પડે અને બધું શું કે મેનેજમેન્ટ કરવું પડે, કેટલું વિચારવું પડે. ત્યારે છે ને એટલી મહેનત થાય. આવી રીતે છે ને તમે સપોર્ટ કરતા રહેજો, અમે મહેનત કરતા રહેવું. હા, એટલે અમે છે ને મહેનત ચાલુ રાખશું અને તમે અમને સપોર્ટ કરશો એટલે કોમેડી વિડીયોમાં આપણે છે ને સક્સેસફુલ થવાનું છે. જો આમાં છે ને બહુ મહેનત કરવી પડે. અને આ માસી હોત ને અમારા કોમેડી કરવાના છે. કા માસી? જોજો પાછા. હા પાછા જોજો વિડીયો બધાય. હા
જો અરમાનભાઈ પાસે છે ને એક્સપર્ટ છે અમારે વિડીયો શૂટિંગમાં જો એવું લાગે ને મિત્રો આપણે અનીસાબેન ને સાજીદભાઈ ને છે ને બધાને પાછો ટાટો ફોટો કરાવી નાખ્યું. મેં કીધું છે ને હવે શેરડીનો રસ પીવડાવી દીધો ભાઈ. શેરડીનો રસ લેવો એવો ભાઈ મસ્ત બનાવે છે ભાઈ. અને મારા પપ્પા આવી ગયા છે. તમે બધાને છે ને ટાટો ફોટો ચડાવી દેવી ને તો મજા આવે ભાઈ આમ બરાબર ને ઠંડો ઠંડો બરાબર તો ભાઈ મસ્ત મસ્ત કાઢે ને ભાઈ. હા હા જલ્દી નીકળે એટલે ગલા છે લીધો તો મને કહેવા તરત લગી. મિત્રો તમે સુરત રહેતા હોય ને કામરેજ બાજુ જાવ ને તો છે ને રસ પીવા આવજો ભાઈ. ભાઈ એક નંબર રસ બનાવે છે. જય માં વિદ્યાવાસીની રસ હાઉસ બરાબર ને સહી હે ના બઢિયા ના ઠંડા ઠંડા બઢિયા બનાના હો ભાઈ મસ્ત મસ્ત. એ ભાઈ કે આપણે એડ્રેસ દેજો. મેં કાંઈ વાંધો નહીં એમાં મૂંઝા શું કરવા દઈ દઉં આમ દો ભાઈ ગ્લાસ ભરે ભાઈ. ફાઇનલી ઘરે વૈયા ને ભાઈ આમ જો ભાઈ ઠંડુ ઠંડુ શરબત પાઈ દી. આ રસ પાઈ દી અને સબન બરાબર ને. હા હો અને હમણાં તમે ખાતામાં ગયા હતા કેવી મજા આવી આમ કેવી ધાક પડી ગઈ. બાપા મગજ પાકી જાય ને કેટલો અવાજ આવે ધાર ધાર ધાર. આપણે હું બોલી ઈ નો સમજાય મગજ પાકી જાય. કાકા કેમ સહન કરે? અમાર કાળુ દાસ તો આખો દી 12 કલાક કાઢે કામ પા. અરમાનભાઈ પપ્પા બોલે એમાં કામે જાય પણ હાવ મગજ પાકી જાય. મારું મગજ દુખવાનું ખાલી એક મિનિટે ખોટી નહીં થાય. હવે આમ જો ભાઈ ઠંડો ઠંડો રસ આ શેરડીનો રસ પી લ્યો ને. આ કાકા તરફથી છે હો. હા ભાઈ કાકા તરફ. તો પરાણે લાવ્યા ઘરે મેં કહ્યું અમારે પાછું રિટર્ન નતું આવવાનું. હા તો કીધું હવે એટલું બધું આગ્રહ કરે છે તો હાલો રસ પીએ. શું કે સાજીદભાઈ તમને કેવી મજા આવી ને ટેક્સટાઇલમાં? અમારો ઓલો વેક્યુમ નો અવાજ આવે તો અમે એકબીજાને સાંભળીએ નહીં. હા. આ તો આમાં પાસે ગમે એમ બોલીએ અવાજ જ ન છોડો. અમે તો અમારા કાળુદાસ 12 કલાક કાઢે હો ભાઈ. કાંઈ નહીં હું ત્યાં થોડું પી લે નહીં તો ફટાફટ આ બધા પી જાય. જો ફેમિલી આ હરમાનભાઈ ની છે ને ઘેરેથી કપડા હોતન વેચવાનું ચાલુ કર્યું છે હમણાં નવું કા હા હો ઓનલાઈન પણ વેચે છે અને ઘરે પણ જો મસ્ત છે. આ પેર છે ને આખી કેવી મસ્ત છે. જો વરખ વાળી છે ગળે વરખ આવે છે બાહુમાં વરખ છે અને આમાં છે. અને આ ઓઢણી દુપટ્ટો છે. દુપટ્ટામાં મસ્ત વરખ છે. હાલો આપણે મફતમાં પ્રમોશન થઈ ગયું બરાબર. કે જેન ફેશનમાં વી આવી ભાઈ. હવે અનીસાબેન ની જાય છે તો બસ ભાગવું જ છે. બસ હવે ઘણું રોકાણા કેટલા રોકાઈ જાવ ને ભાઈ હવે. હવે પછી ક્યારેક કા હે ભાગવું છે સાજીભાઈ? બટ હવે ડ્રાઈવ ને આર્યન તો જો હેઠે પોગી ગયો. એ લગભગ જો અહીંયા હેઠે પોગી. પછી નીકળી જાવ જો ગાડી બેહી હોતે મજા આવી ને આર્યન? હે આર્યન મજા આવી કે? સમીરભાઈ પૂછજો તો બરાબર હો ભાઈ. આર્યન ને મજા આવી ગઈ. બાકી કાંઈ નહીં હાલો મળશું મેળે ગળે મળશું ગામ ગીરજી. જેથી આ પોકરો નહીં મળે તેથી ધરતી ધૂચે. બોલો વાહ વાહ ભાઈ. એક અત્યારે છે ને બહુ કાંડ મસ્ત થઈ ગયો છે. આ જોવો મારો હાથ છે ને દાજી ગયો છે. હું એક ભાઈબંધની હોટલે ગયો હતો એમાં થોડી મદદ કરતો હતો ને તે મારી ઉપર દાળ ઢોળાણીને આપણે છે ને હોટલેથી પાર્સલ લાવ્યો. આમ જો પાઉં ભાજી ઢોસા અને મંચુરિયન કાઢો મમ્મી કાઢો. અમારા રહનભાઈ ઊંઘ આવે છે. ઊંઘ આવે છે મળ્યા કાલે આ તો ભાઈ ગરમા ગરમ મંચુરિયન. અમારા કાળુદાસ ને પાઉંભાજી ભાવે હે બરાબર કાળુદાસ? અને મમ્મી તમારે? સુરમો છે. સુરમો. મારી મમ્મીને છે ને ભાઈ પેપર કડક પેપર બહુ મજા બરાબર ને મમ્મી? અને આપણે ગમે તમે ખાવા દેજો બા પેટ ભરાવું જોવે હે. આપણે મંચુરિયન પાઉંભાજી બાકી હાથમાં જો લાલ લાલ થઈ ગયું. કાંઈ નહીં હાલ છે. કેવો લાગ્યો આપણો બ્લોગ? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. હાથે નથી વાળતો કાંઈ નહીં. તો મળીએ આપણે બીજા બ્લોગમાં બરાબર ને?